નીચેના સંયોજનોમાં નાઇટ્રેશનનો વધતો ક્રમ જણાવો. તો આ પ્રક્રિયાનો કી પોઈન્ટ આપણે પહેલાં જોઈ લઈએ કે બેન્ઝીન રિંગ છે અને એની ઉપર કોઈ એક સમૂહ આવેલું છે, ધારો કે એક્સ, અને એનું નાઇટ્રેશન થાય છે. તો નાઇટ્રેશનમાં જનરલી NO2+ આયન, નાઇટ્રોનિયમ આયન ઉપયોગ થાય છે. આ નાઇટ્રોનિયમ આયન છે એ બેન્ઝીનના કોઈપણ એક કાર્બન ઉપર સમૂહ છે વિસ્થાપિત થાય છે. તો આ ગ્રુપ એવું હોવું જોઈએ કે સરળતાથી નાઇટ્રેશન થાય, કે આ ગ્રુપ એવું હોવું જોઈએ કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે બેન્ઝીન રિંગની અંદર. બરાબર. આપણું જે ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બેન્ઝીનના કાર્બનને આપી શકે તેવું હોવું જોઈએ. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોવું જોઈએ કે જે બેન્ઝીન રિંગની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી દે, અને બેન્ઝીન રિંગ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય એટલે આપણા માટે નાઇટ્રેશનની પ્રક્રિયા છે એ સરળ બની જાય છે. તો 4 વિકલ્પ આપેલા છે આપણને, A, B, C અને D. તો એની અંદર નાઇટ્રોજન ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, ક્લોરીન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, અને ઓક્સિજન પાસે 2 અબંધકારક યુગ્મ હોય છે. અને મિથાઇલ ગ્રુપ છે એ પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એમાં સૌથી પહેલા ક્રમાંક ઉપર સૌથી સરળતાથી નાઇટ્રેશન થઈ શકે એવું કોઈ હોય તો એ OCH3 ધરાવતું આ C વિકલ્પ છે. કારણ કે ઓક્સિજન છે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, અને તેથી તે બેન્ઝીન રિંગની ઘનતા વધારી દે છે. એટલે પહેલા ક્રમાંક ઉપર આવશે C. ત્યાર પછી બીજા ક્રમાંક ઉપર આવશે મિથાઇલ ગ્રુપ, જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. ઓકે, તો એના પછી આવશે D, અને એના પછી ઉતરતા ક્રમની અંદર હવે A અને B માંથી નક્કી કરવાનું છે. તો ઓક્સિજન અને ક્લોરીન, આપણને એમ થાય કે અહીંયા ક્લોરીન પાસે તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ એ ઓક્સિજન જેટલું સરળતાથી દાન આપી શકશે નહીં, કારણ કે ક્લોરીન છે એ પોતે વિદ્યુત ઋણ તત્વ છે. વિદ્યુત ઋણ તત્વ હોવાથી એ ઓક્સિજન જેટલું સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ મુક્ત કરી શકશે નહીં. અને ત્યાર પછી આવે છે NH2. તો આ બેમાંથી હવે આપણે નક્કી કરવાનું છે. તો જ્યારે એનિલિનની પ્રક્રિયા, એટલે એનિલિનની જ્યારે આપણે નાઇટ્રેશન કરીએ છીએ ત્યારે એનિલિન છે એ પ્રોટોન સ્વીકારે છે. કારણ કે નાઇટ્રેશનમાં આપણે HNO3 અને H2SO4 સાંદ્ર યુઝ કરીએ છીએ, તો એ પ્રોટોન સ્વીકારે છે અને એનિલિનિયમ આયનમાં કન્વર્ટ થઈ જાય છે, NH3+, એનિલિનિયમ આયન, જે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારતું નથી. એના કારણે સૌથી છેલ્લો ક્રમ આવશે A, કે જેનું નાઇટ્રેશન સૌથી ઓછું થાય છે. એટલે ત્યાર પછી આવશે B અને છેલ્લે આવશે A. જો આપણે વધતો ક્રમ લખવો હોય તો આ રીતે લખી શકાય, A <B <D <C. તો આ થયો એનો યોગ્ય ઉત્તર.